અને આ તકે ભાવનગર કવિ જગતમાં બહુ મોટું નામ શ્રી પ્રભુદાન સુરુ એમનો મોરારી બાપુના પરિવારજનોનો કાર્યક્રમ મિસ રદ કરી અને અમારા મોટા ભાઈના પરિવારને માન આપીને પધાર્યા છે. તો વધારે વખત નહીં લેતા શ્રી પ્રભુદાનજીને હું વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન આપે. માં જગદંબા સરસ્વતીના જે શણગારોનું વર્ણન ભાઈએ કર્યું એમની ભાષામાં, પણ હું મારા કાર્યક્રમનું મંગલાચરણ જ અમારી ચારણી ભાષામાં એ જ શબ્દોનું વર્ણન કરું છું. સરસ મુગુટ સમ શીશ સુકોમલ નાર કુસુમ સર બેન બિસદ કર લઈન બિસદ લીય શાસ્ત્ર બિસદ બર બિસદ અચળ પર ભાસ બિસદ શુભ બિસદ બરન બર બિસદ કંઠ અવતંસ બિસદ આરોહ હંસ પર બ્રહ્મ સુતા મન વિમલ તન અને સકલ અમલ ગુણ સરસ્વતી અલ રાજ કવિ મુખ ગુત્ય રે કૃપા કરહુ ચાંડી હતી. સરસ મુગુડ સમસી સુકોમલ ગાર કુસુમ સર બેન બિસદ કર લઈન બિસદ લીય શાસ્ત્ર બિસદ બર બિસદ અચળ પરભાસ બિસદ શુભ બિસદ બરન બર બિસદ કંઠ અવતંસ બિસદ આરોહ હંસ પર બ્રહ્મ સુતા મન વિમલ તન અને સકલ અમલ ગુણ સરસ્વતી અલ રાજ કવિ મુખ ઉચ્ચ રે કૃપા કરહુ ચંડી. માં શારદાજીની વંદન કરી. ગણેશ વંદના વાણીના બે દેવ છે, માં શારદાજી સરસ્વતી અને ગણપતિ. શૈલ સુતા સુત સિંદુર ગાનન સંકટ ગંજ મહાશિવ નંદા ગાયક રદી સુરદી વરદી વર વંદન ભાલ બિરાજ ચંદા મૂસક રૂઢ પ્રરૂઢ મહાતમ અને ગાયક ગુઢ ગિરાગુન વૃંદા નાયક દેવ મહાસિદ્ધ દાયક પાયક પચ્છ વિનાયક વંદા. શૈલ સુતા સુર સિંદુર ગાનન અને સંકટ ગંજ મહાશિવ નંદા ગાયક રદી સુરદી વરદી વર વંદન ભાલ બિરાજ ચંદા મૂસક રૂઢ પ્રરૂઢ મહાતમ ગાયક ગુઢ ગિરાગુન વૃંદા નાયક દેવ મહાસિદ્ધ દાયક પાયક પચ્છ વિનાયક વૃંદા. ઘણી બધી વાતો થઈ ગઈ, ઘણા મહાનુભાવોના પરિચયો પણ અપાઈ ગયા. આ લાંબી વાતો કરવાથી મારા સમયને ફક્ત ને ફક્ત જુગતરામભાઈ વિશે ને જુગતરામભાઈની જુગત કાવ્ય જર્ની વિશે જ મારે બે શબ્દો બોલવા છે, કારણ કે બધું બોલાઈ ગયું છે એટલે એનું પુનરાવર્તન કરવાનો કોઈ અર્થ રહેતો નથી. સમય આપણી પાસે ઓછો છે, તમે પણ થાક્યા છો, સમયની મર્યાદામાં કાંઈ રહી નથી, પણ હું તો મારી સમય મર્યાદામાં જ બોલીશ. જુગત જર્ની, જોકે આમ તો જુગતરામભાઈ વિશે અમારે આજથી 65 વર્ષ પહેલાં બહુ જૂના સંબંધો અને ખૂબ જુગતરામભાઈને મેં માણેલા છે, ખૂબ એમના નાટકો ખૂબ જોયા છે, એમની સાથે ખૂબ ખૂબ બેઠા છીએ અમે ચારણિયાના ચોરાની અંદર અને ખૂબ ચર્ચાઓ કરી છે. એ જુગત જર્નીનું આજે આ મોરબીના આવા સુંદર સ્થાનમાં, ધર્મસ્થાનમાં આજે વિમોચન થઈ રહ્યું હોય. સંતો મહંતો, આપ જેવા સજ્જનો, સાહિત્યકારો, વિચારકો, ડોક્ટરો, એ દરેકની વચ્ચે આજે આ જુગત કાવ્ય જર્નીને આજે વધાવવામાં આવી છે, એનું આજે તિલક કરવામાં આવ્યું છે, એનું આજે પૂજન કરવામાં આવ્યું છે. ત્યારે હું આજે વાંચતો હતો આમાં બેઠા બેઠા, મારા હાથમાં હમણાં પેલું જ પુસ્તક આવ્યું વિમોચન થયા પછી, એટલે મેં નજર ફેરવી, વિહંગાવલોકન કર્યું. જુગતરામભાઈના કવિતો, કાવ્યો, આમાં બધું છે. આમાં છંદો છે, કવિતો છે, છપ્પીઓ છે, દોહાઓ છે, આ બધું છે. જો આપને વાત કરું તો આપને અતિશયોક્તિ લાગશે, પણ ચારણી સાહિત્યમાં નાગપિંગલની અંદર 13,42,17,728 છંદો છે. આંકડો લખો તો લખી લીજો. નાગપિંગલ નામનો ચારણી સાહિત્યનો ગ્રંથ છે, એની અંદર 13,42,17,700 છંદો છે.
જગતરામભાઈ એમાંથી ચૂંટીને આમાં ઘણા બધા છંદો લખ્યા છે. કેવા છંદો લખ્યા છે! પણ વાંચતા વાંચતા મને એક વિચાર આવ્યો કે એમને એનું તખલ્લુસ ઉપનામમાં જલજ રાખ્યું છે. જલજ આગળ એક બે કાવ્યોમાં જુગત લખ્યું છે, પણ વચ્ચેના બધા જે મનહર કાવ્યોની બધું એમાં જલજ શબ્દ રાખ્યો છે. એટલે એનું ઉપનામ તખલ્લુસ. કવિતામાં પોતાનું નામ લખવું હોય તો શું લખવું? ઘણાના નામ લાંબા હોય, અક્ષરો લાંબા હોય તો કવિતામાં મેળ ના આવે, અક્ષર મેળમાં માપદંડમાં મેળ ના આવે, એટલે ટૂંકું નામ જલજ રાખ્યું છે. મિત્રો, જલજ એટલે પેલું તો એનો અર્થ થાય વાદળું. જલજ ખારું ગ્રહણ કરી અને મીઠું વરસાવે અમૃત, એ જલજ. બીજું, જલજ એટલે કમળ પણ થાય, જલજ એટલે લક્ષ્મીજી જાય, જલજ એટલે અમૃત થાય, જલજ એટલે કલ્પ વૃક્ષ થાય, જલજ એટલે ચંદ્રમા થાય, એમાંય પણ અમૃત છે. જલજના ઘણા અર્થો થાય. ટૂંકામાં કહું તો સમુદ્ર મંથન વખતે એમાંથી જે નીકળ્યા 14 રત્નો છે ને, એ જલજ છે. જળમાંથી ઉત્પન્ન થયેલ એને પણ જલજ કહેવાય. અને વાદળ આકાશમાંથી જે જલ વરસાવે એને પણ જલજ કહેવાય. અમારા ચારણી સાહિત્યમાં એવા અનેક ગ્રંથો છે કે એકના અનેક અર્થો થાય. આજે શબ્દોની વાત છે ને, આ સરસ્વતીની વાત છે ને, એટલે વાત કરું છું, તમે સાંભળજો. દાખલા તરીકે મધુ એટલે મીઠું થાય. આપણે સાધારણ રીતે મધુ એટલે મીઠું, પણ મધુના બીજા ઘણા અર્થ થાય. તો કે કેવી રીતે? કે મધુ બસંત, મધુ ચૈત્રનભ, મધુ મદિરા, મધુ મકરંદ, મધુ જલ, મધુપય, મધુ સુધા, આ બધા મધુના અર્થ થાય. એ રીતે કલી એટલે કળિયુગ, કલી કપોત, કલી સુરમા, કલી નિખંગ, સંગ્રામ, કલી યુગ તો હંગોર નહીં કેવલ કેશવના. આ અનેકાર્થી છે. ગો ઇન્દ્રિય દિક વાક જલ સ્વર્ગ વજ્ર ખગ છંદ, ગોધરુ ગોતરુ ગો કિરણ ગો ગો કાબલ. એક ગોના અર્થ એટલા થાય. ગો ઇન્દ્રિય દિક વાક જલ સ્વર્ગ વજ્ર ખગ છંદ, આ બધા ગોના અર્થ થાય. આ શબ્દની મારામારી છે ને, વાતું આ સરસ્વતીની જયારે વાતું થતી હોય, ચારણી સાહિત્ય શું છે એનો આપણે એક થોડોક ખ્યાલ અપાવું છું. એવી આની અંદર ગૂંથણી છે. આની અંદર જુગતરામભાઈ છંદો લીધા છે ને, એ કઈ સાધારણ છંદો નથી. સુનિયત યત બ્રહ્મત નમત મન હરિસન ભગત મુગત ભગવત ભજનૌ સુર પત પત મહત રહત રત સમરણ સત દઢ વત ગત મત સજનૌ સુરપતિ ખત રખત રખત ઉરુ ધારણ અને સુરત પુકારણ શ્રવણ સુણાય બડથટ ngસુરાણ પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ ભણાય કડલડ બ્રહ્માંડ ગાય કી કડકત અરિંગ અડારિંગ અડાડ જળ દસી ઉસલંગ દળ જન્મક થડાડ ભાઈ ભૂધર અને ખડન મેરુ શિવ ધ્યાન ખુલ્લંગ તળ તળ સુર દાંત ધડક ngસુરાતન ગડડ હાસી ગઢ હડડ ભણાય બડથટ ngસુરાણ પ્રગટ ગઢ ભંજન વિકટ રૂપ નરસિંહ ભણે. આવા રેણકી છંદો જુગતરામભાઈએ લખ્યા છે. આની અંદર છંદ વસ્તુ એવી છે, બધા એમ કહેતા સમજાય નહીં, આપણે ન સમજાય, ખરી વાત છે, નથી સમજાય એવું, પણ તમને મજા થોડીક આવે. અમે બોલીએ ને એની મજા આવે. મજા આવવાનું કારણ તમને કહું. જુગતરામભાઈએ એવા છંદો લખ્યા છે, એવા કવિનો અને આધાર લીધો. દાખલા બ્રહ્માનંદજી, ચાણ મહાત્મા બ્રહ્માનંદજી સહજાનંદ મહારાજના પરમ શિષ્ય સખા જેવા જ હતા. એમણે છંદ રત્નાવળી નામના જે પુસ્તકમાં ગ્રંથો લખ્યા છે. જય નામ ગાધા ગૈંદ સાધા જલિંગ ગાધા ઉપરે જબ જેવડ ખાધા કરી ગાધા શરણ લાધા અનુસરે મીઠ ગઈ પાધા ચૈન બાધા બંધ દાધા ધા કરી જય રમન રાધા. જો મિત્રો બરોબર સમજો. જય નામ ગાધા ગૈંદ સાધા જલિંગ ગાધા ઉપરે જબ જૂડ ખાધા કરી ગાધા શરણ લાધા અનુસરે મીઠ ગઈ ઉપાધા ચૈન બાધા બંધ દાધા ધા કરી જય રમન રાધા મિત્ર માધા હરણ બાધા શ્રી હરિ જય હરણ બાધા શ્રી હરિ. આ છંદની મજા શું છે તમને ખબર છે? આ છંદમાં બ્રહ્માનંદ સ્વામીએ શબ્દ અલંકાર મૂક્યો છે. ધા ધા ધા, એક એક શબ્દને અંતે ધા આવે. જય રમન રાધા મિત્ર માધા હરણ બાધા. ધની વર્ણ સગાય. હિન્દીમાં આને વર્ણ સગાઈ કહેવામાં આવે છે. ચારણી સાહિત્યમાં આને વયણ સગાઈ કહેવામાં આવે છે. અને બીજું શબ્દ અલંકાર પણ કહેવામાં આવે છે.
એવી જ રીતે ભટવેદ પઢંદા સંધ્યા વંદા કર્મન બંધા ઉર્જંદા ગમકાર જપંદા મોનિર હંદા અંતર મંદા મુરજંદા પુનિ કથા કહંદા લોક ઠગંદા બિકટ ફિરંદા બરતંદા सदगुरु का बंदा ब्रह्मानंदा साच कहंदा जब हंदा जी साच कहंदा जब हंदा गरु जंगम कहावे लिंग लटकावे घंट बजावे शिव गावे पुनि भीख मगावे पैसा पावे त्रिपतन गावे तनतावे सिरसान बसावे लोक हसावे भेख लजावे भरमंदा सदगुरु का बंदा ब्रह्मानंदा साच कहंदा जब हंदा जी साच कहंदा जब हंदा गरु जंगम का આની મજા એટલા એમાં બધામાં વર્ણ સગાઈ આવી આવે છે. એમનામ છંદોમાં એમનામ શબ્દો નથી મૂક્યા, વર્ણ સગાઈ વાળા, એટલે એને અમારી ભાષામાં અલંકાર પણ કહેવાય. અલંકાર વગરનું કાવ્ય ફીકું લાગે. દાખલા તરીકે બાળક જન્મે ત્યારે એને જબલું ન હોય, આભૂષણ ન હોય, અલંકાર ન હોય, નગ્ન હોય, એનો પ્રસવ થાય છે. ત્યારે ચારણોની કવિતા, આવા વિદ્વાન કવિઓની કવિતા, બીજા અનેક સાક્ષરોની કવિતા, એ એનું બાળક છે બાપા. અને એ જ્યારે જન્મ આપે ને ત્યારે અલંકાર સહિત જન્મ. મિત્રો, એક વાક્ય છે શૈલેષભાઈ કે જીવો તો એવું જીવો, જીવો તો એવું જીવો કે લોક લખ્યા કરે ને લખ્યા જ કરે, અને લખો તો એવું લખો કે લોક વાંચ્યા કરે ને વાંચ્યા જ કરે. કવિ શ્રી જુગતરામજી વિશે જેટલું બોલીએ એટલું ઓછું, પણ માં સરસ્વતીની વાત છે ને એટલે મને એક દોહો યાદ આવે છે કે सरस्वती के भंडार की, शैलेषभाई, सरस्वती के भंडार की ने बड़ी अपूर्व बात, ज्यों ज्यों खर्चो त्यों त्यों बढ़े અને બિન ખર્ચે ઘટ જાત. દુનિયાની તમામ બેંકમાંથી તમે નાણાં ઉપાડો તો એ ઘટતા જાય, વધે નહીં. પણ માં સરસ્વતીનો એવો ભંડાર છે કે સરસ્વતી કે ભંડાર की ने बड़ी अपूर्व बात, ज्यों ज्यों खर्चो ત્યું ત્યું બઢે અને બિન ખર્ચે ઘટ જાત. તમે એનો ઉપયોગ જ ન કરો તો સાહેબ એ ઘટી જાય. આ સરસ્વતી છે અને માની જેના માથે કૃપા હોય એ જ આ કહી શકે. એટલે એક દોહો છે, તંત્રીનાદ કવિતરસ, તંત્રીનાદ કવિતરસ સરસ રાગ રતિરંગ, અન બુડે ભુરદાનભાઈ, અન બુડે બુડે અને તરે જે બુડે, અન બુડે બુડે અને તરે જે બુડે સબ અંગ. તંત્રીનાદ એટલે વીણાના નાદ. નારદ મુનિ આખી જિંદગી વીણા વગાડી પ્રભુને પામી ગયા છે. તંત્રીનાદ અને કવિતરસ વાલ્મીકી, તુલસી, મહાત્મા ઈશ્વરદાસજી, નરહરદાસજી, આ મહાપુરુષોએ ફક્ત કાવ્યો લખ્યા અને ઈશ્વર પાસે પહોંચી ગયા. તંત્રીનાદ કવિતરસ સરસ રાગ રતિરંગ. અને સરસ રાગ કેણે ગાયો? નરસિંહ મહેતાએ ગાયો સાહેબ. અને ભગવાનને અડધા રાતે આવીને એને બહાર પેડાવો પડે, કાલે નરસિંહ લઈ લે. આ રાગ કહેવાય સાહેબ. અને રતિરંગ એટલે શું? સંસાર યુક્ત શિંગાર નહીં, ભગવત યુક્ત જે શિંગાર છે, ગોપીઓએ ભઈજો. આ ત્રણ વસ્તુ એવી છે સાહેબ કે એમાં માણસ જો પૂરો બુડે તો ઈ તરી જાય અને નો બુડે એટલે નો તરી શકે. આ સંસારમાં અટવાઈ જાય. તો ગામીભાઈ વિશે જેટલું બોલ્યા એટલે મને એક દોહો યાદ આવતો હતો કે કવિઓ જેના કંઠમાં અને આરોપે યશમાળ, કવિઓ જેના કંઠમાં અને આરોપે યશમાળ, ઈ મરે નહીં મહીપાળ જસનામી જાંબુના ધણી. જ્યાં સુધી આ પુસ્તક રહેશે આ ધરતીના પોપડા માથે, જે માનવો આ વાંચશે એ કવિ જુગતરામને તો યાદ કરશે, એમાં બે મત નથી, કારણ કે એના રચયિતા છે. પણ એની સાથે સાથે આ દુનિયા હંસરાજ ગામીને સાહેબ યાદ કરશે. આજથી 1000 વર્ષ પછી કદાચ પુસ્તક કોઈના હાથમાં આવશે ને તો તેદી કહેશે, કારણ કે સૂર્ય થાવું સેલ છે જેને ઘડીકનું ઘમશાણ, સૂર્ય થાવું સેલ છે જેને ઘડીકનું જ ઘમશાણ,
પણ દાતાર થવું અતિ દોયલું જેના ઘડી ઘડીના પર્યાણ. સાહેબ, દાતારી કરવી ને એ બહુ કઠણ વાત છે. એટલે કીધું છે કે દાતાને કવિ કો દિયા, દાતાને કવિ કો દિયા ને કવિ ગયા સો ખાય, પણ કવિને દાતા કો દિયા વો જુગતે નો જાય. હસરાજભાઈ ગામી 5 લાખ રૂપિયા યજમાનને આપી દે તો યજમાન ખાઈ જાય. રાજા રજવાડાએ ગામડા આપેલા છે, ચારણો ને બારોટો ને વ્યાસો ને જેને, પણ એ આડી પાડી તારીખમાં ખાવાઈ ગયા છે સાહેબ. પણ ઈ ચારણ કવિઓએ કે બીજા કોઈ જ્ઞાતિના કવિઓએ જે દાતારને જે ભગતને ચોપડા માથે લખી લીધો ને સાહેબ, એ હોનાના અક્ષરે લખાઈ ગયું. આજની તારીખમાં એ અમર છે. એટલે કીધું છે કે દાતાને કવિ કો દિયા અને કવિ ગયા સો ખાય, પણ કવિને દાતા કો દિયા વો જુગતે નો જાય. બીજું, કવિથી વિધિથી કવિ સબ વિધિ બળે, કવિ વિધિથી કવિ સબ વિધિ બળે ને વામે સંશય નાહી. ખટરસ વિધિ કી સૃષ્ટિ में અને નવરસ કવિતા માહી. સાહેબ, બ્રહ્માજી કરતા પણ કવિ મહાન છે એમ કીધું છે. શું કામ? કે બ્રહ્માની સૃષ્ટિમાં 6 રસ છે, ખાટો, ખારો, તીખો, મોરો, કડવો અને ગળ્યો. 7મો રસ છે ને, પછી તમે રસગોલા ખાતો ને પાણીપુરી કરો ને ભેળ કરીને જે ખાઓ એ મિક્સ કરો તો વાત જુદી છે. પણ બ્રહ્માજીની સૃષ્ટિમાં 6 જ રસ છે, એથી વધારે રસ છે નહીં. પણ કવિઓની જે દુનિયા છે એમાં 9 રસ છે. હાસ્યરસ, શિંગારસ, કરુણ રસ, અદ્ભુત રસ, શાંત રસ, આ બધા 9 રસો કવિની દુનિયામાં આવે. અને કવિત્વ એમનેમ થવાતું નથી સાહેબ. કવિત્વ 4 તૂકના ચોકડા અને જોડે કવિ નવ થવાય. પિંજળ કાઢે રાગ એને વાજુ ન કહેવાય. પિંજળ પિંજારો પીંજતો હોય ને તો એમાં રાગ નીકળે, પણ એમાં સરગમ માલકોશની ઉગાડી હોય તો નીકળે નહીં હો. એમ 4 તૂકના ચોકડા જોડે કવિ નવ થવાય. પિંજળ કાઢે રાગ એને વાજુ ન કહેવાય. ભલામણા એને વાજુ કહેવાય. પણ કવિઓ ચિતારો ચિત્ર ચિત્રે અને સમજીને આપે સ્થાન. કવિઓ કવિતાને કરે તેથી જ્ઞાનીને આવે જ્ઞાન. સાહેબ, ચરણ ધરત સંકટ હિએ એવો એક દોહો છે સિદ્ધનભાઈ. ચરણ ધરત સંકટ હિએ અને ભાવત નહીં સોર, સુબરણ કો ઢૂંઢત ફિરે કવિ વ્યભિચારીને ચોર. હારો કવિ હારું વરણ રહીને જ કવિતા કરે, એમાં વરણમાં બીજું ગાવે નહીં. અને એટલે જ કીધું છે કેશવદાસ નામના કવિએ, તુલન તોલત તુલે નહીં અને કનક તુલાતિલ આધુ, ત્યો હી છદ ભંગ કો સહી ન શકે શ્રુતિ સાધુ. ગમે એવું તાજવું હોય ને એમાં કદાચ. મારો સંતવાણીના સંશોધનનો વિષય છે. મારે 2-3 વાત મૂકવી છે. 14મી સદીના જે અસાહિત એના સીધા વારસદાર છે. આપણી જે વ્યાસ વાલ્મીકીની જે પરંપરા છે એ મોટે ભાગે સંસ્કૃતના પંડિતો પૂરતી હતી. એ સમયે આ વ્યાસજીઓએ સંતવાણીના જે સંતો છે એ, લોક સાહિત્યના જે રચયિતાઓ છે એ, અને ચારણી સાહિત્યના જે રચયિતાઓ છે એને આપણી સંસ્કૃતિના જે ઉત્તમ આદર્શો છે એ પ્રજા સુધી પહોંચતા કર્યા. એની તાળીઓ પાડી. આ મોટું કામ કર્યું છે. અને 14મી સદીથી 21મી સદી કેટલા વર્ષ થયા એને એની પરંપરા જાળવી છે. એમાં ખાસ જે ચારણી સાહિત્ય છે એ અજનાળી ગઢ હતો. જુગતરામભાઈ ત્યાં હતા એટલે લખી શક્યા છે. એને પારણિયામાં પીધા છે. ચારણી સાહિત્ય છે એ વારસાઈ છે. એનો છોકરો એને આવડશે જ. શિષ્ટ સાહિત્ય વાળા તમે જોજો, સાહિત્યકારનો છોકરો સાહિત્યકાર નહીં હોય ને કાંઈના બાપને ધિકારતો હશે કે તમારો કબાટ હવે ખાલી કરો. મને કહી દીધું ને 3 કબાટમાં પુસ્તકો હતા પપ્પા, હવે 1 કબાટ ખાલી કરી દો. 300 પુસ્તક હું એક સંસ્થાને દે આવ્યો. આ સ્થિતિ છે. પણ આ વારસાઈ છે અને એની ડિસિપ્લિન છે. ચારણ કવિ બોલતો હોય અથવા જુગતરામભાઈના દીકરા માનો કે શિવધનભાઈ બોલતા હોય છંદ, અને જુગતરામભાઈને ખબર પડી જાય કે એક માત્રા તૂટે છે અને એ જે શબ્દો બોલે એ જુગતરામભાઈથી સંભળાય નહીં, બીજી વાર ધ્યાન રાખે. એ વારસાઈ છે, ડિસિપ્લિનથી ચાલે છે. એટલે ચારણી સાહિત્ય છે એ ચારણો જ સમજી શકશે. અને આપણે માત્ર મજા જ લેવાની હોય છે કે ઓમકારા રણકારા જગદા ધારા તેજ અપારા સંસાર સારા. આ હું શીખી ગયો આવું લખતા. આમ લખવું સહેલું છે. જો આવડી જાય ને, શબ્દની સૂઝ હોય ને, અમારું છે પોતાનું, શબ્દની સહેજ સૂઝ હોય તો ફાવે. પણ ચારણી સાહિત્યનું જે શબ્દ ભંડોળ છે એ આપણને આવડે તો ફાવે.
એટલે એ એની ડિસિપ્લિનમાં છે અને વારસાઈ છે. અને વ્યાસજીઓએ તો બહુ મોટો ફાળો આપ્યો છે. અને પાટીદાર અને વ્યાસ, દરબાર અને ગઢવી, આ બે છે ને એ જોડીમાં હશે, યુગલ છે. વ્યાસનો દીકરો પાટીદાર વિશે ઘસાતું બોલે તો નહીં સાંભળી શકે, કાં ત્યાંથી જતો રહેશે. આ આપણો લગભગ 700 વર્ષનો આ આપણો ઇતિહાસ છે અસાહિતનો. અને બહુ લાંબી વાત નથી કરવી. અધ્યાપક છું, દરરોજ 3-3 કલાક હું ભણાવતો, 36 વર્ષ મેં ભણાવ્યું છે. પરમદી નિવૃત્ત થઈ ગયો છું. આજે મારો આ નિવૃત્તિનો પહેલો દિવસ છે, 31મી નિવૃત્ત થવાય. પણ ક્યારેક અવસર મળે તો કહીશું, જ્યારે શબ્દ ઉજાગર થતો હોય, શબ્દ શબ્દ કા અંતરાન, શબ્દ શબ્દ કા નૂર, એક શબ્દ અમથો ફરે ને એક હોય ચકચૂર. આવું ઘણું બધું કહી શકાય. પણ હંસરાજભાઈને અભિનંદન એ આપવાના છે કે 8 ધોરણ ભણેલા છે અને અહીંયા વિદ્વાનોને એ આમ કરી શકે છે. એનો અંશક નિરક્ષર વિવેક છે અને સમર્પણ છે. એનું જે અત્યારે સ્ટુડિયો બનાવ્યું ને 1.5 કરોડનો થાય, એને હિસાબ નથી કર્યો, ફ્રી છે. એટલે ગામી પરિવારને ધન્યવાદ. અને મને આનંદ છે કે જુગતરામભાઈના દીકરા શિવધનભાઈ અને એના જે દીકરા છે અમારા લાડકો ગાયક કલાકાર, એની સાથે મારે ગર્વ છે. અને જુગતરામભાઈની નજરે જોયેલા છે, ના નાટક મેં નજરે જોયેલું છે. 3 વાગે અમે બેસી જતા કોથળો પાથરી. હું ગામમાં દુકાન ચલાવતો એટલે સામે બેઠો અને મેં બરોબર જોયેલા છે. 3 રમત થાય અને 6 વાગે તૈયાર થતા હોય, 5-6 વાગે છાનામાના જોવા જાય, જોવા ન આવવા દે ત્યારે, પણ એની એક મજા હતી. એને આપણી સંસ્કૃતિ છે એ આપણા ચિત્ત સુધી પહોંચાડી. અને સાહેબે જે કીધું, આપણું જે વિચાર પરિવર્તન ન થાય એના પ્રયત્નો કર્યા. આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે એમાં વિચાર ન બદલાય ને આપણે વટલાય નહીં ને એના પ્રયત્નો કર્યા છે. એટલે શિષ્ટ સાહિત્ય કરતા આ જે લોક સાહિત્ય છે, સંત સાહિત્ય છે અને ચારણી સાહિત્ય છે અને વ્યાસ પરંપરાનું જે છે એ હંમેશા અમર જ રહેશે, કાયમી રહેશે. કેમ કે એ એના ચારિત્રમાંથી આવેલું છે. અત્યારે પીન ગઝલ લખે, હું ડાયરામાં ઓછો જાઉં છું, તમે જોજો, એ પીન લખે છે. કેરેક્ટર લૂજ માણસો લખે છે, કેરેક્ટર લૂજ માણસો પીરસે છે, એટલે આપણે સુધી નથી પહોંચતું. નારદ એક વાક્ય બોલે કે તારો પાપનો ભાગીદાર કોણ, અને એ વાલ્મીકી થઈ જાય, એના ચારિત્રમાંથી આવે છે. એટલે આ બધા કવિઓ છે, જુગતરામભાઈ છે કે જે કોઈ વ્યાસ પરંપરાના કવિઓ છે, એ એના કેરેક્ટરમાંથી આવતા હતા, એટલે આપણને ગમતા હતા અને આપણું પરિવર્તન એને કરેલું છે. ચારિત્રવાન હોય એને જ કવિ થવાય, બાકી ન થવાય. થાય તો બહુ લેખે ન લાગે, એની વાણી અસર ન કરે. બસ આટલું જ મારે કહેવું છે. જુગતરામભાઈને સલામ. મેં 3 પેઢી જોઈ છે, એનો મને આનંદ છે અને બસ મજા છે. અને છેલ્લો હું વક્તા છું. છેલ્લે જમવાની એક અંદર લગ્ની લાગી હોય અને મારે વધારે બોલવું પડે અને માસ્તરનો જીવ છે, થોડું વધારે જાય, પણ બહુ નથી કહેતો. છેલ્લે ભલે તક મળી એનું પણ મને આનંદ છે. અને હંસરાજભાઈની એક તાળીઓ પાડી દો, શિવધનભાઈની એક તાળીઓ પાડી દો. અને છેલ્લે જે 2 કવિ જે આવ્યા ને, હું જે અંદરથી મારી ઈચ્છા એ હતી કે મારે જુગતરામભાઈ અંદર મારે સાંભળવા છે. પણ અહીંયા જે બેઠા હતા એને જુગતરામભાઈ ક્યાં છે એને જે છંદ બતાવ્યા, અહીંયા છે, અહીંથી તમે જાઓ તો જુગતરામભાઈ મળશે. હું શિવધનભાઈને કહેતો હતો, 5-10 તમે કીધું જુગતરામભાઈના છંદ બોલો. એ કે મને કેટલાય મોઢે સાહેબ, પણ અત્યારે જમવાનું છે, મારે ના બોલાય. પણ મેં કીધું મારી ઈચ્છા છે, મારે જુગતરામભાઈને સાંભળવા છે. આજે એનો અવસર છે જેને 60,000 લખેલા અને એમાંથી 800 પ્રગટ થાય છે. બસ મારી ઈચ્છા છે શિવધનભાઈ કે એના વારસાઈ હક તરીકે એક છંદ બોલે. બસ એની ઈચ્છા નથી, સમયની પાબંદીઓ છે. તમારો આભાર. અને મજા આવી. આવા કાર્યક્રમ હોય ત્યારે આવજો. અને ખાસ હંસરાજભાઈ આયોજન કરે ને આવું, એમાં બધી રીતની મજા હશે, જમવાની હશે અને આવો જામો હશે. અને મોટા મોટા વક્તાઓ આતે આવશે, ફોનથી આવે એવું એનું જોડાણ છે. આભાર. આપનો વધારે સમય નહીં લઉં, સીધી જ વાત કરી દઉં કે ચારણી સાહિત્ય છે ને એક મર્દાના સાહિત્ય છે. ચારણી સાહિત્ય છે ને એક મર્દાને બેઠા કરવાની તાકાત ધરાવે છે. જે માણસની યુદ્ધમાં જવું જ નથી, મરી જ નથી જવું, એ હાવ પાંગડો થઈને બેસી ગયો છે, બરોબર ને. હું તો ત્યાં સુધી કહું છું કે અર્જુનને રણ મેદાનમાં ટંકાર કરવાની તાકાત દીધી હોય તો આ સાહિત્ય આપી છે.
જવું નથી અને રણમાં મોકલી દે, એ આ શબ્દોની તાકાત છે. તો હું શ્રી જુગતરામ દાદાનો જે એક રેણંકી છંદ છે, મેં ભગવતી માં રાજલની સ્તુતિ છે, એ બહુ થોડા સમયમાં થોડી કહી દઉં. શબ્દો આઘરા હોય ભાઈ, આઘરું જ છે, એમાં તો ના નહીં, પણ મજા આવશે. તો રાજબાઈ રીજત સદાય અને રટત રટત શુભ નામ, તો બહુ ભાઈ હરણી ભગવતી અને ભંજન કષ્ટ તમામ. તો પ્રથમ નમણ ગુરુ ઈષ્ટ પદે અને દેવે ગમ ગહરાણ, તો જુગત નમત કર જોરી કહે કે ભગવતી ભય ભંજન. ત્યાર પછી કે રટન શું રીજત રીજત જટ હરદમ હિતકર પડ પડ પર ગટ જગ જનની, તો કટ 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 કુટિલ કટક દડ કડવટ અને ભટ 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 ભૂ ભય હનની, પટ કટ પકડ પકડ ખડ તન પટ ફાડત અને ફાડ ફાડ દનુજા દાડ ફપડે, તો ત્રિતાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. તો ધબ 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 તળ ધરણ પર સબ 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 યશ કરત રહે, તો રકડત ખર તુંબડ રડવડ રડવડ અને અનગળ રગદળ સરિત વહે, બ્રક બ્રક ભરત બરન બર ખપ્પર અને ડાકણ સાકણ મુખ બબડે, તો ત્રિતાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. ત્યારે માને ખીજ ચડી, તો ખીજ ચડે એટલે શું થાય? માણસને દાંત કચકચાવે. દાંત કચકચાવ્યા વગર ખીજ કરજો, હરકી થાય જ નહીં. અતિ ખીજ ચડે ત્યારે માણસ દાંત કચકચાવે, ત્યારે ભગવતી અસુર ઉપર દાંત કચકચાવીને ખારી થઈ, ત્યારે કવિને નજરમાં માં કેવી લાગે છે કે કચ 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 દાંત કરત કચ કચડાળ કચ, તો કચ 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 દાંત કરત કચ કચડાળ કચ અને મચ મચમાં હસા માર ધરા હલચલ હલક હલક મદ બરડા અને પલક પલક હન ભટ યગરા રક્ત કરીડ પડત પડમ હલક બગ ડગ મગ બગ ગુરુવર ગગડે, ત્રિતાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે. પદ ઠુમક ઠુમક ઠમ ઠમ દર પાહુલ અને જણ 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 ગુગર ગતિ બન વિકટ વિકટ સુરા પર અને નિજ જનયુ પર સુખદી હતી, શબ્દ મત નમત નર નાર ચરાચર અને જુગત રેણ કી છંદ વડે, ત્રિતાપ હરણકાર ત્રિગુણ ત્રિશુળધર રાજલ રૌરણ હાક પડે માં રાજલ રૌરણ હાક પડે. આવા શબ્દોની મારામારી અને આખા જિંદગી કલમથી કાગળ માથે ઉતારી છે. અને બીજું, હું હંસરાજભાઈને ધન્યવાદ આપું છું એટલા માટે, સ્વાગત પ્રવચનમાં હું નથી બોલ્યો, કે જે કવિના કાવ્યો કબાટમાં પુરાયેલા પડ્યા હતા, એ કાવ્ય પંખીને ગગનમાં વિહરવાની પાંખ હંસરાજભાઈ આપી છે. મારો નાનો ભાઈ છે, કારણ કે ભાઈ આ ઋણાનું બંધન છે, વધારે કહેતો નથી. મારા બાપુને મારા કરતા વિશેષ પ્રેમ કદાચ હંસરાજભાઈ માથે હોય હું કહી શકું. અને એને જે ફરજ સોંપી હતી કે હંસરાજ, હું મારું સાહિત્ય તને દઉં છું, અને અમારા કાવ્યનો જે થેલો છે, મારા બાપુએ જે સંખ્યાની વાત ન કરું, વજન માથે વાત કરું તો કિલ્લો મોઢે કાવ્ય લખ્યા છે સાહેબ. અને એ હંસરાજભાઈને આવ્યા, પણ હંસરાજભાઈ દ્વારા મારી પાસે આવ્યા અને મેં 3 વર્ષ આ કાવ્યોને જુદા કરવામાં મહેનત કરી છે. વિદ્વાનનો ગ્રંથ છે. હું તો અલ્પમતી છું, કદાચ ક્યાંય છતી રહી હોય તો સુજ્ઞ સભાજનો માફ કરે. હરિઓમ તત્સત. ખૂબ ખૂબ આભાર. અને હવે છેલ્લે આભાર વિધિ માટે ભાજપ ઉપપ્રમુખ શ્રી KS પટેલ સાહેબને વિનંતી કરું કે પધારો અને આજના કાર્યક્રમની આભાર વિધિ આપ રજૂ કરો. સ્વકવિ શ્રી જુગતરામ વ્યાસ રચિત પુસ્તક જુગત કાવ્ય જરણી ના વિમોચન પ્રસંગે ઉપસ્થિત આદરણીય મંચ, આપ સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, આભાર વિધિનો ભાર મારા શિરે છે. વધુ સમય નહીં લઉં, પણ એક વાત હમણાં શિવધનભાઈએ કરી અને હંસરાજભાઈ પણ મને ઘણીવાર કીધું છે કે આદરણીય શ્રી કવિ શ્રી જુગતરામ વ્યાસે મને એનો સાહિત્યનો વારસદાર બનાવ્યો છે. અને એ જવાબદારી જે એમને આપી હતી, એ જવાબદારીના ભાગ રૂપે એમણે આ જુગત કાવ્ય જરણીના પુસ્તકનું સંપાદન કરી અને આજે એનું વિમોચન કરી અને એ જવાબદારી એને બખૂબી પૂર્ણ કરેલ છે. એ બદલ હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજી એક જ વાત કરીશ. હમણાં જેતપરિયા સાહેબે વાત કરી કે પાટીદાર અને વ્યાસ જ્ઞાતિનો 700 વર્ષનો આ નાતો છે. તો મિત્રો, આજનો જે આ કાર્યક્રમ છે, અહીંથી ઘણીવાર ઉલ્લેખ થયો કે ગામી પરિવાર
અને જુગતરામ દાદાના પરિવારનો આ કાર્યક્રમ પણ હું તો અહીંથી વિશેષ કહીશ કે આજનો આ કાર્યક્રમ વ્યાસ જ્ઞાતિ અને કડવા પાટીદાર સમાજનો સંયુક્ત કાર્યક્રમ છે. આજે 700 વર્ષ પહેલાની જે ઘટના છે એનું વર્ણન નથી કરતો, પણ હું જ્યાં સુધી એ ઘટનાને સમજ્યો છું, મારી સમજણ છે, એમાં કડવો પાટીદાર સમાજ વ્યાસ જ્ઞાતિનો ઋણી છે, આવી મારી સમજણ છે. અને એ હાલની પેઢીમાં એ જે બે સમાજ વચ્ચેની જે સંબંધો છે, એની જે પરંપરા છે, એને આજની પેઢીમાં જો કોઈ સારી રીતે પાટીદાર સમાજ તરફથી નિભાવી હોય તો એ છે હંસરાજભાઈ ગામી. કારણ કે એ મારા ભાગીદાર છે, મારા મિત્ર છે, અને હું વર્ષોથી જાણું છું. અને વ્યાસ જ્ઞાતિના કોઈ પણ નાના વ્યક્તિ, કોઈ પ્રસંગો, કોઈ સામાજિક પ્રસંગો, કોઈ પણ જરૂરિયાત હોય તો એ હર હંમેશા એને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કહીશ કે એણે પાટીદાર સમાજ વતી હાલની પેઢીમાં એક જ એવી વ્યક્તિ છે એણે આ નાતો જાળવવાનો પ્રયત્ન કર્યો છે. આજના આ પુસ્તક વિમોચન જેમના હાથે થયું, આદરણીય દામજી ભગત, એમનો હું આયોજક વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ભાવેશ્વરીબેન, પૂજ્ય જગદીશ બાપુ, જેમણે આપણને આશીર્વચન આપ્યા. અને આ કાર્યક્રમમાં લેખક અને વક્તા તેમજ સ્પીપાના જે ડાયરેક્ટર છે એવા આદરણીય શ્રી શૈલેષભાઈ સખપરિયા, ડૉક્ટર સતીશભાઈ પટેલ, ભાવનગરથી પધારેલા શ્રી પ્રભુદાનભાઈ સુરુ ગઢવી, શ્રી દીપુદાનભાઈ ગઢવી, શ્રી મનોહરલાલ કાશીરામભાઈ પૈઝા, અને જુગતરામભાઈ પરિવારમાંથી શિવધનભાઈ ગઢવી વ્યાસ, હિંમતભાઈ, પુનિતભાઈ, અને આપ સૌ આપનો કિંમતી અને પવિત્ર સમય આપી અને છેલ્લા 3.5 કલાકથી આ કાર્યક્રમને સાંભળવા બેઠા છો. એ તકે આપનો પણ ખૂબ ખૂબ આયોજક વતી આભાર માની આ કાર્યક્રમને હું પૂર્ણ જાહેર કરું છું. અને હંસરાજભાઈ તરફથી અહીંયા સરસ મજાના ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે, તો આપ સૌ કોઈ ભોજન પ્રસાદી લીધા વગરથી અહીં જાય નહીં. અસ્તુ. જય હિન્દ. ભાઈ